નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ લુહાર અને આપ જોઈ રહ્યા છો મા ન્યૂઝ લાઈવ। દર્શક મિત્રો, હમણાં આપ જોઈ શકો છો કે થોડા દિવસોમાં જે છે એક ભારતીય જનતા પાર્ટીમાં જે છે એક લગભગ ઉમેદવારો પણ જોડાઈ રહ્યા છે, તેમજ અત્યારે જે છે અમુક ઠેકેદારો પણ જોડાઈ રહ્યા છે અને અત્યારે હાલમાં જે છે મુસ્લિમ સમાજ જે છે એ એકત્રિત થયો છે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે। તો આપણી સાથે અહીંયા કને ઉપસ્થિત છે હાલમાં મુસ્લિમ સમાજ, સુન્ની મુસ્લિમ સમાજના જે છે એ આગેવાન જે છે ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાયા છે। ભારતીય જનતા પાર્ટીમાં અમે લોકો જોડાયા છીએ। મારું નામ લતીફ છે, મારા બાપુજીનું નામ છે હાજી ઇસ્માઇલભાઈ પણકા। રાપર જમાતના પ્રમુખ છે, મુસ્લિમ જમાતના, અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છીએ અમે। હવેથી જે સારા ભાજપ સરકાર, વિરેન્દ્રસિંહ બાપુની સરકાર આવે અને સારા કામ થાય એનું લક્ષ્ય લઈને અમે જોડાયેલા છીએ। અને રાપર તાલુકાની મુસ્લિમ સમાજને અપીલ કરીએ છીએ કે બધાએ ભારતીય જનતા પાર્ટીને મત આપી વિજય બનાવી અને સત્તા હાસિલ થાય એવી અપેક્ષા બધી રાપર તાલુકાને, રાપર સિટી, રાપર મુસ્લિમ સમાજને બધાને અપીલ। મામા બોલે હું ભચાઉ ભાજપ નગરપાલિકા ચૂંટણીમાં બિનહરીફ થયેલ છું રમજુ ઈસા કુંભાર। મારી સાથે મુસ્લિમ સમાજના સેલાની સાહેબ બાપુ, દાઉદ કુરેશી ને બીજા પણ 22 સીટ પણ બિનહરીફ થઈ ગઈ છે। વિરેન્દ્રસિંહ ધારાસભ્યને હિસાબે, ભાજપ પાર્ટીને હિસાબે, અને આ આજે હાજી ઇસ્માઇલ પણકા, લતીફભાઈ, આદમભાઈ, રાપરના સિકંદરભાઈ એ બધાએ ભાજપમાં જોડાયા છે। અને ભાજપ રાપર મુસ્લિમ જમાતના પ્રમુખ છે, એટલે એ બધાને અપીલ કરે છે કે રાપર નગરપાલિકા 28 સીટ ભાજપને ફાળે જાય તેવી મહેનત કરી, મત કરી અને વિજય બનાવો। ભારતીય જનતા પાર્ટીમાં અમારે ત્યાં ભચાઉમાં તો કોઈ કામ જ બાકી નથી, કારણ કે અમારે કબ્રસ્તાન છે લગભગ 15 એકર છે, એ વિરેન્દ્રસિંહને એની જમીન એને ફાળવી દીધી છે, અમને વકફ બોર્ડમાં પણ ચડાવી દીધી છે। અને એનામાં કબ્રસ્તાનમાં પેવર બ્લોક, રોડ, રસ્તા બધું વ્યવસ્થિત કરેલું છે। આશાબાપીની લગભગ ગ્રાઉન્ડ મોટું છે, એકદમ લગભગ સમજી લો કે 1 એકરનું હશે, એમાં આખામાં પણ પેવર બ્લોક પથરાવી દીધા છે। રોડ, રસ્તા, ગટરનું કોઈ પણ જ્યારે ત્યાં આવ્યા ત્યાં પછી કોઈ પ્રોબ્લેમ થતું જ નથી રહ્યું, બરાબર। અને હવે ક્યારે થશે નહીં। રાપર નગરપાલિકા પણ 28 સીટ ભાજપને ફાળે જાય તેવી મારી નમ્ર વિનંતી છે। અમે આગળથી જ ભાજપમાં છીએ અને અમારે રાપર તાલુકાના મુસ્લિમ સમાજના ઇસ્માઇલભાઈ પણકા હાજ સાહેબ એ અત્યારે ભાજપમાં ભર્યા છે, તે અમને વિશેષ આનંદ છે। અને જે મુસ્લિમ સમાજ છે એ બધો ભાજપ છે અત્યારે છે, બરોબર। અમને તો જો ફતેહગઢમાં અમારે નિશાળ નથી બનતી, 12 રૂમ અત્યારે ઉપરના જે બનાવ્યા છે અમારા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બાપુએ બનાવી દીધા છે, અત્યારે કામ ચાલુ છે। ભારતીય જનતા પાર્ટીને ગરાટું એટલું મળે છે, અમને રોડ રસ્તાની એટલી જોગવાઈ થાય છે, બરાબર। પાણીની ફૂલ વ્યવસ્થા છે, બરાબર। ગરાટું ફૂલ, અમારા રોડ, રસ્તા, પુલિયા તૂટેલ હતા જે તે વખતે એ પુલિયા બધા અમારા રિપેર થઈ ગયા, એ સારી કામ। તો દર્શક મિત્રો, આ તમામ લોકો જે છે અત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે, તેનું મુખ્ય એક જ કારણ જે છે કે એમને વિકાસ દેખાઈ રહ્યો છે, તેમજ આપણા જે ધારાસભ્ય જે છે વિરેન્દ્રસિંહ જાડેજા, એમની કામગીરીથી આ લોકો જે છે સંતુષ્ટ છે, જેના કારણે જે છે હાલમાં ભારતીય જનતા પાર્ટી સાથે જે છે આ તમામ લોકો જે છે જોડાઈ અને સમર્થન આપી રહ્યા છે। મા ન્યૂઝ લાઈવ, રાપર।